Dear student, we are learning grammar and in which we are learning neither nor. Second part of neither nor. We have seen that how we can join subject બે કર્તાને કેવી રીતે જોડી શકાય using neither nor. neither nor નો ઉપયોગ કરીને બે સબ્જેક્ટ કર્તાને કેવી રીતે જોડી શકાય આપણે જોયું. Now in this lesson we are learning how we can join two objects or complements. Object અને complement. Object એટલે કર્મ, complement એટલે પૂરક. એને કેવી રીતે જોડી શકાય? Okay, when we have transitive verb, it takes objects. જો transitive verb હોય, transitive એટલે સકર્મક ક્રિયાપદ, તો તેના પછી object આવે. When we have intransitive verb, it takes complement. તો એના પછી complement એટલે પૂરક આવે. એટલે is જેવું ક્રિયાપદ હોય તો એ intransitive verb. be છે, be એનો ભાગ છે is, be એ intransitive verb. ત્યાર પછી હશે go, come, sit down, stand up. આવા બધા છે ને એ ઇન્ટ્રાન્સિટિવ વર્બ. ઇન્ટ્રાન્સિટિવ વર્બ એટલે એના પછી કોઈ કર્મ નહીં આવે, એને પેસિવ વોઇસમાં ફેરવાય નહીં, એ ઇન્ટ્રાન્સિટિવ વર્બ. આ ટ્રાન્સિટિવ વર્બ અને ઇન્ટ્રાન્સિટિવ વર્બ બંનેને એટલે ઓબ્જેક્ટ હોય કે કમ્પ્લિમેન્ટ હોય બંનેને નાઇધર નોરથી જોડી શકાય. શરત એ છે કે બંને વાક્ય નેગેટિવ હોવા જોઈએ. આપણે જોઈએ છીએ, પાછો કહું છું એક વખત કે આ શોઈંગ નેગેટિવ એડિશન છે, નકારાત્મક આ પણ નહીં ને આ પણ નહીં, એમાં ઉમેરો થતો હોય એ નેગેટિવ એડિશન, અને એને કહી શકાય નિગેશન ઓફ બોથ, બંનેને નકારી કાઢ્યા, એનો પણ અર્થ થાય છે. એટલે વી આર શ્યોર દેટ નન ઓફ ધ ટુ આર મોર. આપણને ચોક્કસ ખબર છે બંને નથી, બેથી વધારે હોય તો પણ નથી, આ પણ ખાતરી છે. એક છ એક ઉદાહરણ છે, આપણે શરૂઆત કરી ઉદાહરણ દ્વારા સમજીએ. ફ્લેમ્બો ડિડન્ટ સી વેલેન્ટિન. ઓકે, તમને થશે આ ફ્લેમ્બો ક્યાંથી લાવ્યા? ફ્લેમ્બો એ ક્રિમિનલનું નામ છે, ફ્રાન્સનો ક્રિમિનલ ફ્લેમ્બો, અને વેલેન્ટિન જાસૂસ છે, સંતાયેલો હોય. હી એટલે ફ્લેમ્બો ડિડન્ટ સી ધી ઓફિસર્સ. ઓફિસર્સ એટલે પોલીસમેન અને વેલેન્ટિન સંતાઈ હોય ઝાડ પાછળ. એ ફ્લેમ્બો એ નથી વેલેન્ટિનને જોયા, નથી ઓફિસરને જોયા, પોલીસમેનને જોયા, બરાબર? બંનેને જોયા નથી એવું આપણે બતાવવાનું છે. તમને થશે કે સાહેબ આ ફ્લેમ્બો અને વેલેન્ટિન આ બધા નામ ક્યાંથી લેતા? વેન વી આર લર્નિંગ ઇંગ્લિશ, ઇટ શુડ બી લર્ન ઇન ઇંગ્લિશ. જ્યારે ઇંગ્લિશ શીખતા હોય તો ઇંગ્લિશ શીખવાનું, ગુજરાતીના આધારે ટ્રાન્સલેટિવ મેથડથી ઇંગ્લિશ શીખવાનું નથી, બરાબર? એટલે ભાષાંતર કરીને ઇંગ્લિશ શીખવા કરતાં ખરેખર ઇંગ્લિશ શીખવાનું. ભવિષ્યમાં આવું કંઈ આવે તો ફ્લેમ્બો, ફ્લેમ્બ્યુ કે ફ્લેમ્બો હું વાંચું તમને વિચારમાં આવે, એના કરતાં ફ્લેમ્બો વંચાય છે, ખાતરી ચોક્કસ છે, એટલે તમને સમજ પડે. Now we are using neither nor and making it two sentences into one. બે સેન્ટેન્સને એક વાક્ય બનાવી યુઝિંગ neither nor. આ ફ્લેમ્બો અને હી એ સેમ જ છે. didn't see. Now વેલેન્ટિન એક ઓબ્જેક્ટ છે, બીજું ઓબ્જેક્ટ છે ધી ઓફિસર્સ. બેટર વી માર્ક ઇટ બોક્સ, અને બોક્સ બનાવી દઈએ, આ બોક્સ બનાવી, બરાબર છે? તો એક પહેલાં વેલેન્ટિન પહેલાં આપણે લખીશું neither, અને ઓફિસર્સ પહેલાં લખીશું નોટ. ઓકે, બરાબર છે? સો ફ્લેમ્બો, એમાં નોટ કાઢી નાખવાનું, બંને વાક્ય નેગેટિવ હોવા જોઈએ, નોટ કાઢી નાખ્યું. ડીડ અને સી એ ભેગું થઈ જાય એટલે બને સો. ફ્લેમ્બો સો નેગેટિવ છે એટલે આપણે લખીશું neither વેલેન્ટિન nor the officers. બરાબર? આઈધર એટલે પણ એ લખવાની જરૂર નથી. એટલે ફ્લેમ્બો સો નાઇધર વેલેન્ટિન, ફ્લેમ્બો એ વેલેન્ટિનને નહીં અને ઓફિસર્સને પણ જોયા નહીં, એટલે કોઈને જોયા નથી. નાઉ હિયર સેકન્ડ નંબર. ઓકે, જરાક પાછળ એક વખત કહું છું, નાઇધર નોર એ બે કર્મને જોડે છે. નાઇધર નોર એક કર્મ છે વેલેન્ટિન, બીજું કર્મ છે ઓફિસર્સ, વ્યક્તિઓ છે. અને આ સો ક્યાંથી લાવે તમને એમ થતું હોય તો સીનું ભૂતકાળ સો, ડીડ અને સી ભેગું થાય તો સો થાય. સોના જો બે ભાગ કરવા હોય, સોને નેગેટિવ કરવું હોય તો ડીડ નોટ સી, અને પ્રશ્ન બનાવવો હોય તો ડીડ અને સી. હા, એટલે આ સો ડીડ અને સીનું ભેગું લખેલું છે. નંબર 2, આઈ કેન નોટ સ્પીક ફ્રેન્ચ. હું ફ્રેન્ચ બોલી શકતો નથી. આઈ કેન નોટ સ્પીક ઇવન જર્મન. જર્મનીની ભાષા જર્મન પણ બોલી શકતો નથી. એટલે બે જે કર્મ છે ફ્રેન્ચ એન્ડ જર્મન, ઇવન એટલે પણ
એને પણ પાછું બોક્સ બનાવી દઈએ, સરળ પડશે આપણને, રાઈટ. તો ફ્રેન્ચ પહેલાં આપણે લખીશું નાઇધર અને જર્મન પહેલાં લખીશું નોટ, અને નોટ હોય એ કાઢી નાખીશું, બરાબર. આઈ કેન નોટ કાઢી નાખવાનું છે, નાઇધર નોટ છે એટલે નોટ કાઢી નાખવાનું છે. તો પછી તમે એમ થશે સાહેબ આ કેન ને સ્પીકને ભેગું કરતા ડીડ ને સીની જેમ કંઈ થાય કે નહીં, પણ આ મોડેલ ઓક્ઝિલરી છે, સહાયક ક્રિયાપદ છે, અને કેનના કંઈ ફેરફાર થાય નહીં. ઓલરાઈટ, આઈ કેન સ્પીક neither French nor German. ઇઝી, તદ્દન ઇઝી, અને ખરેખર સરળ છે. તમે જરાક જો સમજો આવડી જાય છે. એટલે પહેલું કર્મ છે ફ્રેન્ચ, અને પહેલાં આપણે લખ્યું નાઇધર. બીજું કર્મ છે જર્મન, એના પહેલાં લખ્યું નોટ. આ સ્પીક એ ટ્રાન્ઝિટિવ એના કર્મો હોય. હવે અહીંયા બીજું લખે છે ધ ચિલ્ડ્રન વિલ નોટ ગો ટુ ધ લાઇબ્રેરી. બાળકો લાઇબ્રેરીમાં જશે નહીં, કોરોના વાયરસ ફેલાયેલો છે એટલે લાઇબ્રેરીમાં બધા પુસ્તકો અડકેને જોઈને એટલે લાઇબ્રેરીમાં જશે નહીં. દે વોન્ટ ગો ટુ ધ પ્લે ગ્રાઉન્ડ, જગ્યા નથી એટલે ગ્રાઉન્ડ લખ્યો છે, ગ્રાઉન્ડ પણ જશે નહીં. હવે બે, અહીંયા ઓબ્જેક્ટ નથી, પેસિવ વોઇસ વિલ ગોનું પેસિવ વોઇસ થતું નથી, પણ કમ્પ્લિમેન્ટ છે, અને કમ્પ્લિમેન્ટ એક છે ટુ ધ લાઇબ્રેરી, બીજું છે ટુ ધ ગ્રાઉન્ડ. નાઉ હવે એને આપણે જોડીશું, હવે બોક્સ બનાવી દઈએ છીએ પાછા આનામાં, બરાબર છે, એટલે સરળ પડે આપણને સમજવામાં. બાકીનું તમે આમ જ કરી નાખ્યું છે. ઓકે, ધ ચિલ્ડ્રન એટલે જે સેમ જ છે, ધ ચિલ્ડ્રન વિલ, બોલો નોટ લખીશું કે નહીં? આપણે નાઇધર નોટનો ઉપયોગ કરવાનો છે, બંને નેગેટિવ વાક્ય છે એટલે નોટ લખાતું નથી. અને ખાસ યાદ રાખજો, વિલ નોટનું ટૂંકું રૂપ એટલે વોન્ટ. વિલ નોટ નું ટૂંકું રૂપ વોન્ટ, બરાબર છે. એટલે ધ ચિલ્ડ્રન વિલ ગો, પહેલું કમ્પ્લિમેન્ટ ટુ ધ લાઇબ્રેરી છે, નાઇધર ટુ ધ લાઇબ્રેરી nor to the ground. Next, fourth, don't be a lender, don't be a borrower. Lender ઓછીના આપનાર, બોરોવર ઓછીના લેનાર. એટલે આ શેક્સપિયરની મસ્ત લાઈન છે તેમાંથી. હવે નોટ કાઢી નાખવાનું છે. આમાં પણ બે જે કમ્પ્લિમેન્ટ જુદા જુદા છે એ લેન્ડર અને બોરોવર. આપણે નોટ કાઢી નાખવાનું, બરાબર છે, નોટ કાઢી નાખી, ચાલો સમજી લો. અને આપણે લખીએ અને ડુ ને બી ને ભેગા કરીએ તો, હા, એટલે બી, ડુ ને બી ને ભેગા કરીએ તો ડુ સહાયક ક્રિયાપદ લીધું એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ બી. અને આ પહેલું કમ્પ્લિમેન્ટ છે, બી નાઇધર અ લેન્ડર નોર અ બોરોવર. બોરોવર ઉછીના લેનાર, બોરોવર એટલે ઉછીના લેનાર, જરા સ્લીપ ઓફ ટાઈમ. હવે શેક્સપિયરની આ લીટી જે લખેલી છે, શેક્સપિયરે લખેલું છે એ લખેલું છે એમાં નાઇધર a lender nor a borrower B. Neither a lender nor a borrower B. For loan offer loses both itself and friend. આ શેક્સપિયરની લીટીમાં લખેલું છે એટલે તમને સમજાવું છું. Rupesh is not a driver. He is not a conductor. He is not a policeman too. Rupesh in khaki uniform પહેરેલો એટલે is not a driver. આ is લખેલું છે એટલે એના પછી આવવાનું છે કમ્પ્લિમેન્ટ, પછી છે કંડક્ટર, પછી છે પોલીસમેન, અને ત્રણ નેગેટિવ વાક્ય છે, નોટ કાઢી નાખવાનું છે, બરાબર. અને 3 વાક્ય હોય તો નાઇધર નોનો ઉપયોગ નાઇધર એક જ વખત કરવાનો, નોર તમે જેટલી વખત કરતો એટલી વખત કહેવાનું નહીં. રૂપેશ is not કાઢી નાખ્યું, neither a driver nor a conductor nor a policeman. હા, બરાબર, 3 નથી, but he is a watchman. ખાકી પ્લસ પર વોચમેન લખી દે, ગમે તે લખી દેવાય. Number 6, Ashok doesn't prefer pizza.
he doesn't prefer burger, right? Now અશોક એટલે he છે, doesn't prefer pizza. જે ઓબ્જેક્ટ છે પહેલું, બીજું ઓબ્જેક્ટ બર્ગર છે, પહેલા ઓબ્જેક્ટ પહેલાં આપણે લખીશું નાઇધર, બીજા ઓબ્જેક્ટ પહેલાં લખીશું બર્ગર. ઇઝી છે. અશોક નોટ કાઢી નાખ્યું. ડઝ અને પ્રિફર અને બેને ભેગું કરો એટલે પ્રિફરમાં લગાવવાનું એસ, પ્રિફર્સ નાઇધર pizza nor burger, right? Easy છે. આ સાથે આપણે સેકન્ડ પાર્ટ પૂરો કરીએ, joining two objects and complement, right? Thank you.